મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાવીશ ઉપર આવી ગયો છું સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. તમે કીધું સાગરભાઈ સુરત ક્યાંથી આવ્યા એ પણ ચાલો હમણાં ચર્ચા કરશે આપણે. તો આજની જર્ની રહેશે આપણી સુરતથી સપ્તશૃંગી ગઢની. અહીંયાથી સુરતથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 7 વાગે અને સપ્તશૃંગી માતાના ધામમાં પહોંચવાનો ટાઈમ છે બપોરે 12 થી 1 વાગ્યાનો. એટલે ટોટલ આપણે જર્ની કહી તો 200 થી 250 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની. ટોટલ કલાક કહી તો 6 થી 7 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે અને કમ્પ્લીટ તમને આખી ડિટેલ મળી જશે. કારણ કે અંદર એ કહેવાય છે કે અંદર અહીંયા જવામાં મોબાઈલની પરમિશન છે, એટલે કે તમે મોબાઈલથી વિડીયો બનાવી શકો છો. તો તમને આખી ઇન્ફોર્મેશન મળી જશે ઠેઠ આપણે ઉપર લગી અને તમને દર્શન પણ કરાવશી. અને કહેવાય છે રોપવેમાં પણ અહીંયા જવાય છે, તો પણ તમને એમાં પણ આપણે જાશી અને 2-4 કલાક અહીંયા આપણે રોકાશી. કે છે કે મોલ પણ ત્યાં અંદર મોલ પણ છે, તો બધી ઇન્ફોર્મેશન તમને આપશી. અને વરસાદની વાત કરીએ તો ભાઈ અહીંયા ફૂલ વરસાદ હતો. કાલે એટલો વરસાદ હતો અને અત્યારે સવારના 7 હજી તો 6:45 હજી 7 વાગે ઉપડવાનો ટાઈમ છે. હજી આવી પણ નથી અને પ્લેટફોર્મ નંબર 7 થી 12માં કહે છે કે 7 થી 12 નંબરના પ્લેટફોર્મમાં લાગી જશે. તમે કહેતા છો સાગરભાઈ સુરત કઈ રીતે આવ્યા? તો આપણે સુરત આવ્યા, આપણે છોટા ઉદયપુર અંબાજીની જર્ની કરી હતી. પછી અહીંયા એક દી આપણે હોલ્ટ કર્યો હતો અને અહીંયાથી હોલ્ટ કરીને આપણે અહીંયા આવી ગયા હતા સુરત. કારણ કે અંબાજી સુરત હાલે છે એનો પણ આપણે પહેલાં ઓલરેડી વિડીયો બનાવી લીધો હતો. તો બધું પાછો ડબલ વાર વિડીયો નથી બનાવો એટલે પછી આપણે અંબાજીથી સુરત આવતા રહ્યા હતા. અને અહીંયા પણ એક દી અહીંયા હોલ્ડ કર્યો. અહીંયા એટલો વરસાદ છે ભાઈ, બધે હવે માનો ને કે કાલથી બધે એટલો વરસાદ ચાલુ થયો. અને અહીંયા સુરતની વાત કરી તો સુરતમાં તો 2 થી 3 દિવસ થયા અને સુરતમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. ને આ જો તમે અહીંયાનો બસ સ્ટેશનની હાલત જો, 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે કહે છે કે 7 થી 12 નંબરમાં લાગી જશે, પણ હજી તો વાર છે. હજી તો 6 વાગે અને 40 મિનિટ થઈ છે. અને ડિંડોલી સુરત, વિસનગર, કોહોડા આવી ગઈ છે, બધા અત્યારે લાગી ગઈ છે. સુરત મોરબીવાળી પણ અત્યારે લાગી ગઈ છે. 2x2 લક્ઝરી આ બધી જે લાગશે બધી 7 વાગ્યાવાળી લાગશે. અને આપણી તો ઠેક હવે 12 નંબર ઉપર આસપાસ લાગી જશે. અને અત્યારે પણ લાગી ગઈ છે સુરત, વડોદરા, પાવાગઢ, ભીખાપુર અને બગસરા, સુરત. બધી જે એ જોયું કે બધી જે સાંજવાળી બધી જે સ્લીપર લાગે છે એ બધી અત્યારે લાગી જાય છે ડિલક્સ એક્સપ્રેસમાં અને ગુર્જર નગરીમાં. ચાલો ફટાફટ તમને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ દેખાડી દઈએ. બધી અત્યારે લાગી ગઈ છે. રાજકોટ સુરતવાળી પણ લાગી ગઈ છે. એ પણ હમણાં બધી નવી ડિલક્સ એક્સપ્રેસ આપી છે, બધી અત્યારે લાગી ગઈ છે. અમુકમાં પછી ગુર્જર નગરી આપી છે, એ પણ છે. જો સામે છે એક ડિલક્સ એક્સપ્રેસ જીજુ લાલ કલરની હતી, એ પણ લોકલમાં ચાલે. અને અત્યારે કાદવ છો તમે ભાઈ, હાલત ખરાબ. અને વાં તો કોઈ જઈ ન શકે. અને જો અહીંયા ગાડી મૂકવા કોઈ ગયું તો એ પાછું કાદવવાળો થઈને ભરાઈને આવી જાય ભાઈ. અને અત્યારે આવી ગઈ છે ઓલપાડ, દાહોદવાળી પણ આવી ગઈ છે. ચાલો અને વાપી સુરત આ છે અત્યારે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનનો માહોલ જુઓ તમે ભાઈ. અત્યારે બધી 7 વાગ્યાવાળી બધી ગાડી લાગશે. અને જો વોલ્વો પણ ઓલી બાજુ પડી છે. અચ્છા વોલ્વો તમને કહી તો અહીંયાથી આ પાછળ જે દીવાલ ત્યાં બધી વોલ્વો બધી ત્યાં લાગે છે. એટલે કે સુરત અમદાવાદવાળી બધી ત્યાં વોલ્વો લાગે છે. સુરત બરોડા છે, સુરત અમદાવાદ છે બધી. આપણે એમાં જર્ની નથી કરી, પણ આપણે એક રાજકોટથી અમદાવાદની વોલ્વો 9400માં જર્ની કરી છે. અને આ છે અડાજણ સુરત સેલવાસવાળી. ચાલો એમાં પણ અત્યારે ભીડ જો એક્સપ્રેસ છે. તો ચાલો ફટાફટ હવે ચા પાણી પી આવશી, કારણ કે હવે ફ્રેશ થઈ ગયા મસ્ત. હવે ગરમ ચા અને નાસ્તો કરી આવશી. નાસ્તો પણ અહીંયા બાજુમાં છે. તમારે નાસ્તો કરવો હોય તો તમે સુરત સેન્ટ્રલે બસ સ્ટેશને આવો એટલે તમને રહેવા માટેની પણ સુવ્યવસ્થા થઈ જાય અને ચા પાણી નાસ્તા માટેની પણ વ્યવસ્થા થઈ જાય. એટલે તમારે સુરત સેન્ટ્રલથી ક્યાંય આઘું ન જવું પડે. અહીંયા એટલી હોટલ છે, એટલી બધી ડોરમેટ્રી છે, તો પણ એક તમને સારી એવી ડોરમેટ્રીનું સજેશન આપી દઈશ. તો આવી ગયા છીએ આપણે હવે નાસ્તો કરવા. અને બસ સ્ટેશનની એક્ઝેક્ટ તમે કહો ને તો આ બાજુમાં જ આપણે બસ સ્ટેશન છે. આ બસ સ્ટેશન છે અને એક્ઝેક્ટ અહીંયા બાજુમાં જ છે રાજ ફરસાણ છે. તો રાજ ફરસાણમાં જ અત્યારે આવી ગયા છીએ આપણે. સેવ ખમણી ખાવા અહીંયા બધું તમને મળી જશે. સેવ ખમણી મળી જશે, લોચો મળી જશે, બધું અહીંયા તમને મળી જશે. જો તમને એકવાર દુકાન દેખાડ દો એની. અહીંયા નાસ્તો તમને બધું મળી જશે, વોકિંગ ડિસ્ટન્સમાં રહેશે. અને ચા પીવું હોય તો તમારે બાજુમાં એ પણ મોટું રેસ્ટોરન્ટ છે,
અને જમવા માટેનું પણ અહીંયા બધું બાજુમાં. ભાઈ કહેતા હતા કે ભાઈ તમે ક્યાં રોકાવો છો, ક્યાં શું ખાઓ છો, એ પણ બધું જણાવી દેજો. તો અત્યારે તો નાસ્તાનું છે એટલે નાસ્તો તમને બતાવી દો. જમવાનું આપણે અહીંયા રહેશે. તો જોઈએ હવે અહીંયા આપણે શું જમવાનું અહીંયા મળે છે સપ્તશૃંગી ધામમાં. તો ચાલો આવી જાજો બધાય સેવ ખમણી ખાવા. બસ લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર. સૂર્યનગરી એટલે સુરત ડિવિઝનની રહેશે. ચાલો તમને ફટાફટ હું રૂટ બોર્ડ દેખાડ દઉં. તો સુરત સપ્તશૃંગી વાયા રહેશે બુહારી, ઉનાઈ, વાંસદા, વઘઈ, સાપુતારા, વણી અને સપ્તશૃંગી. આ રીતનો રૂટ રહેવાનો છે. બાકી અત્યારે તો સાફ સફાઈની કોઈ નહીં, કારણ કે અત્યારે જો ફટાફટ તમને ઇન્ટિરિયર દેખાડ દઉં. ચાલો આ રીતનું ડ્રાઈવર કેબિન હશે. જીપીએસ અત્યારે નવા દઈ દીધા. ધીરે ધીરે બધે ને અત્યારે જીપીએસ નવા દેવાનું ચાલુ કરી દીધા છે. અશોક લેલનની રહેશે અને 5 સ્ટોપની બોટલ રહેશે અને 3x2નું કોમ્બિનેશન રહેશે. ચાલો અત્યારે અંદર આવી ગયા છે પાણીની બોટલવાળા. એ પણ તમારે અહીંયા સીટ ઉપર મળી જશે. જવાની ક્યાંય જરૂર નહીં પડે. તમને ઇમરજન્સી એક્ઝિટ તમને પાછળ મળી જશે. એ પણ હેમર સાથે હરેક વિન્ડોએ તમને SOS એટલે કે ઇમરજન્સી મળી જશે. હરેક વિન્ડોએ તમને મળી જશે. 7 વાગે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને આજનો રસ્તો આપણે આ બાજુથી રહેશે. આ બાજુ તમારે આપણે રાજકોટ ટૂંકમાં ધારીની બાજુ જવું હોય તો આ બાજુનો રૂટ રહેશે. સામે તમને રેલવે સ્ટેશન મળી જશે. આપણે જશે અહીંયાથી જમણી બાજુ અને આપણી ટિકિટ આવી ગઈ છે. અને સુરતથી સપ્તશૃંગીના 235 રૂપિયા. ટીડામાં કિલોમીટર 230 દેખાડ્યું. ટોટલ કિલોમીટર ગઈ તો 263 કિલોમીટર જેવું થાય છે. ચાલો બધી નાઇટવાળી બધી ગાડી આવી ગઈ છે બનાસની. અહીં છે ધાનેરા, અલી પર દેખાડ દઉં. ધાનેરા ઓલપાડ આવી ગઈ છે. અંદર બેસી ગયો. નાનું હતું બરાબર ગયું અમને બેસી ગયું. 8 વાગે અને 1 મિનિટે આવી ગયા છીએ બારડોલીના બસ સ્ટેશન. અને બારડોલીના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે ને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. અહીંયાથી હવે આપણું નેક્સ્ટ બસ સ્ટેશન રહેશે વાલોડ, બુહારી, સપ્તશૃંગીને ટૂંકમાં એ બાજુનો રૂટ રહેશે આપણો. અને અહીંયા બારડોલીના તો ખબર છે, બારડોલીના સૂકા પાત્રા વખણાય છે. અને બારડોલીની જર્ની કહી તો આપણે બારડોલી તળાજાની અહીંયાથી જર્ની કરી હતી પ્રવીણભાઈ હારે. તો એનો પણ વિડીયો ન જોયો તો એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. અને અહીંયાથી પણ જો ઘણા પેસેન્જર અત્યારે બોર્ડ કરવાવાળા છે. અને આ બસની વાત કરી તો આ બસ અહીંયાથી બારડોલીની જ બસ છે. બારડોલીથી એને ઉપડવાનો ટાઈમ છે સવારે 6 વાગે અને 7 વાગે પહોંચવાનો ટાઈમ છે આપણા સુરત સેન્ટ્રલના બસ સ્ટેશન. એ લોકલ ચાલે છે. આ 35 કિલોમીટરમાં લોકલ ચાલે છે. પછી આપણે સવારે 7 વાગે અહીંયાથી ઉપડશે એટલે માનો 12-1 વાગે આપણે પહોંચી જશે સપ્તશૃંગી પહોંચી જશે. અને સપ્તશૃંગીથી 1:30 વાગે પાછી નીકળી જાય અને આવી જાય છે 7-7:15 વાગે પાછી સુરત આવી જાય છે. અને પછી 7:15 સુરત આવી અને સુરતથી પાછી લોકલ જાય છે બારડોલી. અને બારડોલી અહીંયા ડ્યુટી પૂરી થાય છે. અને બીજે દી આ લોકોને રેસ્ટ રહે અને ત્રીજે દી પાછા ડ્યુટીમાં લાગી જાય. આ રીતનું અને 27 મિનિટ આવી ગયા છે વાલોડ ગામમાં. ચાલો પહેલાં તમને વાલોડ ગામ બતાવી દઈ. અત્યારે આપણે વાલોડથી નીકળી ગયા છીએ. વાલોડથી હવે આપણે નીકળી ગયા છીએ અને ટોટલ આપણી જર્ની ગઈ તો 55 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને બારડોલીથી ગઈ તો બારડોલીથી થાય છે આપણું વાલોડ 20 કિલોમીટર જેવું વાલોડ થાય છે. અને મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત ભવનનું અહીંયા બહુ મોટું કારખાનું છે અને અહીંયાથી એક્સપોર્ટ પણ થાય છે. તો સારું એવું છે. અહીંયા પણ નાનું એવું ગામ છે તો પણ અહીંયા મહિલાઓ માટેનું કામકાજ મળી રહે છે. અને પાછા આવી ગયા છીએ આપણે સ્ટેટ હાઈવે 5 ઉપર. જે બુહારી ગામની બજાર છે. અને અત્યારે આપણા વાગી ગયા છે 8 વાગે અને 43 મિનિટ થઈ ગઈ છે. અને અત્યારે ધીરે ધીરે હવે બજાર ખોલવાનું ચાલુ થઈ ગયું છે.
ફરીથી હવે નીકળી ગયા છીએ અને મેન હાઈવે સ્ટેટ હાઈવે 5 છે અને અહીંયાથી આવવા તમારે જવું હોય, શેરડી જવું હોય, ઔરંગાબાદ, અહીંયાથી તમારે બધું જવું હોય તો અહીંયાથી જમણી બાજુ આવશે અને આપણે જઈએ હવે જમણી બાજુ જ આપણે જવાનું છે. અને આપણે અમદાવાદ ઔરંગાબાદની જર્ની કરી પણ ન જોયું તો મેં એકવાર જરૂર ચેકઆઉટ કરી લેજો. એટલે કે છત્રપતિ સંભાજીનગર. અને હવે જશે આપણે સ્ટેટ નેશનલ હાઈવે 56 ઉપર ને હવે આવશે આપણું ઉનાઈ. ઉનાઈયાથી 14 કિલોમીટર રહેશે અને વાંસદા પણ જવાશે અને વાપી પણ જવાશે અહીંયાથી તમારે. તો વાંસદા રહેશે આપણે માનો અહીંયાથી 15 થી 20 કિલોમીટર જેટલું અહીંયાથી વાંસદા હશે અને વાપી છે 100 કિલોમીટર. જો નેરોગે ટ્રેન હાલે છે બીલીમોરા વઘઈની. વાગ્યાને 8 મિનિટ આવી ગયા છીએ ઉનાઈ ગામમાં અને આ છે ઉનાઈ માતાજીનું મંદિર છે. આ એન્ટર જવા માટેનો ગેટ છે. તમને બજાર દેખાડતો ઉનાઈ. ચાલો ઉનાઈથી હવે આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા અને ઘણા હિન્દી બોર્ડ કરવાવાળા હતા. અને ઉનાઈ માતાજીની મંદિરની વાત કરીએ તો ઘણા અહીંયા માનતા રાખતા હોય છે. સૌરાષ્ટ્રના આવે છે, ગુજરાતના આવે છે અને મેન શું કે મહારાષ્ટ્રના બહુ આવે છે. તો એ લોકોની માનતા હોય તો અહીંયા પણ ગરમ પાણીના કુંડ છે. જેમ આપણે તુલસી શ્યામના ગરમ પાણીના કુંડ છે એ રીતે અહીંયા પણ ગરમ પાણીના કુંડ છે. અને ટોટલ આપણી જર્ની કહીએ તો 55 થી 60 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. જાનકી વન છે, જાનકી વનનો ગેટ છે. વાંસદા સર્કલ આવી ગયું છે. હવે આપણે જશે સીધા એટલે કે વાંસદા તાલુકામાં જશે. અહીંયાથી તમારે ડાબી બાજુ જશો એટલે કે નાસિક જવાશે, સાપુતારા બાજુ જવાશે અને જમણી બાજુ જશો એટલે કે ધરમપુર જવાનું. ધરમપુર જેને આપણે પાલનપુર ધરમપુરનો વિડીયો બનાવ્યો હતો એ પણ ન જોતો એકવાર ચેકઆઉટ જરૂર કરી લેજો. અને આપણે જશે સીધા એટલે કે વાંસદા તાલુકામાં આપનું હાર્દિક સ્વાગત છે. વાંસદાનું જૂનું બસ સ્ટેન્ડ. હવે આપણે જઈએ નવા બસ સ્ટેન્ડ. આ છે રાજાનો મહેલ છે. 9 વાગે અને 41 મિનિટે આવી ગયા છીએ વાંસદાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 70 થી 75 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને વાંસદાના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 5 પ્લેટફોર્મનું વાંસદાનું બસ સ્ટેશન છે. અહીંયા 5 થી 10 મિનિટ આપણે ચા પાણી પીવા માટેનો હોલ છે. અને અહીંયા કહેવાય છે કે આ રાજાનું ગામ છે. અહીંયા રાજા રજવાડા છે અને હજી પણ અહીંયા હયાત છે. અને અહીંયા એક દંડકવન આશ્રમ છે જે અહીંયાથી આપણે કહેવાય છે કે 4 થી 5 જે આપણા દેશના આશ્રમ ગણાય છે એમાંનું એક આશ્રમ છે દંડકવન આશ્રમ, જે અહીંયાથી કહેવાય વાંસદાથી 4 થી 5 કિલોમીટરના અંતરે આવી ગયું છે. અને અહીંયાથી આપણી ઘણી પબ્લિક કહો ને તો અહીંયાથી આપણી ખાલી થઈ ગઈ છે ઘણી. અને આ છે આપણી બસ બારડોલી સુરત સપ્તશૃંગી અને અત્યારે આવી ગઈ છે આવવા ઉનાઈ. આવવા ઉનાઈની વાત કરી, વાંકાનેર ને આ બધું 10 થી 15 કિલોમીટરના બધું અંતરમાં લાઈન ટુ લાઈન આવેલું છે. અને ઉનાઈ આવવા પણ લોકલ ચાલે છે. અને ઉનાઈની વાત કરીને ઉનાઈનું બસ સ્ટેન્ડ એ બાજુમાં છે અને રેલવે સ્ટેશન પણ બાજુમાં છે. બધું અહીંયા બાજુમાં જ છે. ચાલો અહીંયા હવે આ છે અત્યારનો માહોલ જોઈ લ્યો. બારે પણ અહીંયાથી ચા પાણી પીવાનું મળી જાય છે, અંદર પણ ચા પાણી નાસ્તો મળી જાય છે. અહીંયાથી 5 થી 10 મિનિટનો આપણો હોલ છે અને 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ચાલો હવે આપણે ફટાફટ હવે ચા પાણી પી આવશે. વાંસદાથી હવે આપણે નીકળી ગયા છીએ અને અહીંયાથી વઘઈ રહેશે 18 કિલોમીટર. તમારે આવવા 49 કિલોમીટર, નવાપુર 108 રહેશે. અને આપણે ત્યાંથી સાપુતારા વાળા રૂટ એટલે આપણે આવશે સાપુતારા આવશે આપણે. અને તમારે નાસિક જવું હોય તો 158 કિલોમીટર, સાપુતારા 67 રહેશે અને શેરડી રહેશે 213 કિલોમીટર. શ્રી ઉદ્યાન વાંસદામાં આપનું હાર્દિક સ્વાગત છે.
12 મિનિટે વઘઈથી આપણે હવે નીકળી ગયા છીએ. ટોટલ એના પ્લેટફોર્મ કરીએ તો 4 થી 5 પ્લેટફોર્મનું વઘઈનું બસ સ્ટેશન હતું. અહીંયાથી આપણી આખી બસ ખાલી થઈ ગઈ અને અહીંયાથી 5 થી 10 પેસેન્જર બીજા નવા બોર્ડ કર્યા છે. અને હવે અહીંયાથી આપણું સાપુતારા રહેશે 50 કિલોમીટર જેવું રહેશે. અને હવે અહીંયાથી આપણો આખો ઘાટ સેક્શન ચાલુ થાય છે. અહીંયાથી આવવા અહીંયાથી માત્ર 30 થી 35 કિલોમીટર અહીંયાથી આવવા થાય છે. સુરત આવવા હાલે છે, અમદાવાદ આવવા હાલે છે. એ પણ અત્યારે અમદાવાદ આવવા મળી અમને. એ પણ અહીંયાથી ટૂંકમાં કહેવાય ને આવવા અહીંયાથી થાય છે 35 કિલોમીટર. હવે આવી ગયું છે ગિરાધોધ આવી ગયું છે. અહીં તમારે ગિરાધોધ જવા છે 1.5 કિલોમીટર થાય છે. અને વઘઈથી ગઈ તો વઘઈથી 4 થી 5 કિલોમીટરના અંતરે ગિરાધોધનું બોર્ડ આવી જશે અને અહીંયાથી તમારે થશે 1.5 કિલોમીટર. અને હવે જો વરસાદ વાતાવરણ ચાલુ થઈ ગયું છે એટલે કારણ કે હવે બધે વરસાદ થઈ ગયો છે અને ધીરે ધીરે હવે જો હવે બધી ગ્રીનરી હવે ચારે બાજુ દેખાશે. હજી જોઈએ હવે આગળ પણ અહીંયા તો કહે છે કે સતત વરસાદ ચાલુ છે તો એના હિસાબે હવે ગ્રીનરી તમને જોવા મળી જશે. ખતરનાક યુટર્ન હોય ખાવડા છે આખો બોલાવ્યો રહે ને પાછળ આખા આપણે જાસી જમણી બાજુ જાસી. અને અહીંયાથી હવે આપણું રહ્યું છે માનો ને કે 25 કિલોમીટર જેવું રહ્યું છે આપણું સાપુતારા હિલ સ્ટેશન. અને અત્યારે ગામ આવી ગયું છે, આંબાપાડા ગામ આવ્યું છે. સામે દેખાય સાપુતારા છે. 5 કિલોમીટરનું હવે અંતર રહેશે કારણ કે એક ઘાટ પૂરો થયો હવે આ બીજો ઘાટ છે. ટોટલ કહી તો 6 આટીનો ઘાટ કહેવાય છે આજે. અને આ છે આખો સાપુતારાનો નજારો જો તમે. આપણે ઉપર ચડવાનું છે એટલે એની બિલ્ડિંગો જો તમે સાવ નાની બધી બિલ્ડિંગો દેખાય છે. અને વરસાદ પડી ગયો એટલે એ જબરદસ્ત ગ્રીનરી થઈ જાય. હવે આવી ગઈ છે માલેગાંવ આવી ગયું છે. માલેગાંવનું ચેકપોસ્ટ આવી ગઈ છે એટલે કે ફોરેસ્ટ ચેકપોસ્ટ છે માલેગાંવની. 11 વાગે અને 19 મિનિટે અહીંયાથી પણ માલેગાંવની ચેકપોસ્ટ છે. અહીંયાથી પણ આપણાને 4 થી 5 પેસેન્જર મળી ગયા છે. અને અહીંયા આ માલેગાંવ છે ને આપણે ઓલું માલેગાંવ જે આપણે નાસિકથી 100 કિલોમીટર જાય થાય છે માલેગાંવ, જેનો આપણો વિડીયો બનાવ્યો હતો માલેગાંવ પાટણનો વિડીયો બનાવ્યો હતો. અને હવે અહીંયાથી આપણું સાપુતારા હિલ સ્ટેશન રહેશે માત્ર 5 કિલોમીટર. અહીંયા સાપુતારા ઘાટ પૂરો થઈ ગયો છે અને હવે અહીંયાથી જઈએ આપણે ડાબી બાજુ એટલે કે સાપુતારાના બસ સ્ટેશને. અહીંયાથી જઈએ આપણે ડાબી બાજુ. અગિયાર વાગે અને 28 મિનિટે આવી ગયા છીએ સાપુતારાના હિલ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 210 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને આપણે સાપુતારાના બસ સ્ટેશનની વાત કરી તો અંડર કન્સ્ટ્રક્શન હવે થોડાક દીમાં હવે મારા ખ્યાલ પર મુજબ થોડાક દીમાં સાપુતારાનું બસ સ્ટેશન ચાલુ થઈ જાય છે. સરસ મજાનું બનાવ્યું છે અને અત્યારે પણ જો પથ્થરનું કામકાજ
ચાલુ થઈ ગયું છે. તો અહીંયા આપણે 15 થી 20 મિનિટ જમવા માટેનો હોલ્ટ રહેશે. અને મજા આવી ગઈ ભાઈ. અને ભાઈ એક બાઇકવાળા મળી ગયા હતા, તો એને મેં કીધું ચાલો મને બનાવે વિડીયો આ રીતે બનાવતી કે કાંઈ વાંધો નહીં કે. અને ભાઈ અહીંયાનું જેનું તેનું કામ નથી યાર. આમ ડ્રાઇવિંગ કરવું યાર ખતરનાક ભાઈ. બાઇકવાળા એવા ડ્રાઇવિંગ કરતા હતા, મને બીક લાગી હતી આ મને પછાડશે નહીં, કારણ કે આખા ઘાટ સેક્શન હતા ને એવા ટર્ન આવતા હતા બધાય. તો એ ભાઈનું ખરેખર અહીંયા જે રહેતા હોય ને એનું ટેવાઈ ગયા હોય, કારણ કે જે આ 50 કિલોમીટરનું અંતર છે ને. ચાલો અહીંયા હવે પુરોહિત હોટલ છે, અહીંયા જમવા માટેનો હોલ છે. 15 થી 20 મિનિટમાં તમને સૂકો નાસ્તોય મળી જાય, કોલ્ડ ડ્રિંક્સ મળી જાય, અંદર પણ તમને આઈસ્ક્રીમ ને બધું મળી જશે, કોલ્ડ ડ્રિંક્સ અહીં તમને મળી જશે, દૂધ છે, બધું અહીંયા તમને મળી જશે, ચા પાણી અહીંયા પણ મળી જશે, સમોસા છે. તો ચાલો હવે ડ્રાઈવર કંડક્ટરે આવી ગયા છે. આપણી હજી એક જ બસ આવી છે, બીજી કોઈ હજી બસ આવી નથી. તો ચાલો હવે જમી લે. બેસી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બેસી ગયા છે. તો ચણાનું શાક છે અને રીંગણા બટેટાનું શાક છે, દાળ છે, ભાત છે, રોટલી છે. અને આ રીતે અહીંયા બેસવાની પણ સારી એવી વ્યવસ્થા છે. તમે અને આ છે એ લોકોનું રસોડું. તો તમારે ગુજરાતી થાળી ખાવી હોય તો તમારે ગુજરાતી થાળીના 150 રૂપિયા રહેશે અને પંજાબી થાળીના રહેશે તમારે 200 રૂપિયા. અને તમને આઈસ્ક્રીમ પણ મળી જશે. વાગ્યાને 48 મિનિટે સાપુતારાના હિલ સ્ટેશનથી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી એટલે આપણું સપ્તશૃંગી રહેશે માત્ર 50 થી 55 કિલોમીટરનું. અહીંયા આવો તો ભાઈ ફરવા માટે તો અહીંયા બધી જગ્યા જ છે, તમારે ત્યાં ફરવા માટે સ્પેશિયલ છે. અત્યારે પણ ફુવારા ચાલુ કરી દીધા છે અને બાઇક પણ તમને સામેથી બધું ભાડે મળી જશે. અને અહીંયા બધી લાઇનમાં હોટલો તમને મળી જશે. અને બજાર તમને દેખાડી દઈ, નાસ્તા પાણી માટે બધું તમને જો મળી જાય. મેગીના સ્ટોર 5 થી 6 તો મેગીના સ્ટોર છે. બોટ માટેની તમને બોટ રાઇડિંગ કરી શકો છો. સાપુતારા ચેકપોસ્ટ આવી ગઈ છે. હવે અહીંયાથી ગુજરાતની હદ પૂરી થઈ છે અને હવે મહારાષ્ટ્રની હદ ચાલુ થઈ ગઈ છે. તો બોલો વારિયરે જય મહારાષ્ટ્ર. આ રીતે ટિકિટ તમારે લેવી પડે અને એન્ટર થવા માટે. અને અહીંયાથી હદ પૂરી થઈ ગઈ ગુજરાતની. રહેશે નાસિક રહેશે 79 કિલોમીટર રહેશે અને આપણું સપ્તશૃંગી રહેશે 50 થી 55 કિલોમીટર. જો અહીંયા લખ્યું છે સપ્તશૃંગી ગઢ. 12 વાગ્યાને 38 મિનિટે વણીના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આપણું સપ્તશૃંગી રહેશે માત્ર 22 થી 22 કિલોમીટર. અહીંયાથી તમારે નાસિક સાવ નજીક થશે. અહીંયાથી તમારે નાસિક થશે 38 થી 40 કિલોમીટર અને તમારે અહીંયાથી શિરડી થશે 148 કિલોમીટર. અને અહીંયા એવું છે કે મહારાષ્ટ્રમાં આ લોકોની મહારાષ્ટ્રની બસ ચાલે છે તો એ લોકોને લેડીઝની અડધી ટિકિટ હાલે છે. એટલા માટે આપણે તો ફૂલ જ હાલે છે, પણ એ લોકોમાં એવું નિયમ આવી ગયો છે કે લેડીઝને અડધી ટિકિટ જ લેવાની. ધીરે ધીરે આપણે ઉપર ચડતા જાય છે અને નીચેનું જુઓ તમે, અને સાઈડમાં પણ જો પથ્થર બધા રાખી દીધા છે. અહીંયાથી ભાઈ નજારો જુઓ તમે, આખું જોઈ લો, આખો ઘાટ સેક્શન છે. ગોલાઈ જોવાની જબરદસ્ત બધી ગોલાઈ છે. જો તમે આગળ પણ અહીંયા બધી ગાડીઓ જાય છે. જો તમે આપણે એ બાજુ ઠેઠ જવાનું, રોડ જ જવાનું, પણ નીચે જુઓ તમે અહીંયા જેમ સાપુતારામાં દેખાય ને એમ સાપુતારામાં નીચે બધું ઝાડવાને દેખાય. અહીંયા બધા નીચે મકાનો જોવો તમે.
પાણી માટે બધે આવી જાય છે. કાકડી ને બધું મળી જશે. અહીંયા બધે સ્પેશિયલ ફોટા પડાવવા ઊભા છે. ભાઈ હું તો કહું એકવાર તો ભાઈ જરૂર અહીંયા મુલાકાત લેવા આવજો તમે ભાઈ. સપ્તશૃંગીની બજારમાં આપણે હવે એન્ટર કરી ચૂક્યા છીએ અને અહીંયાથી જો તમારે રોપવે પાર્કિંગ છે એ તમારે રોપવે પાર્કિંગ કરવાનું છે તમારા રોપવેમાં જવા માટે. અને અહીંયા બજાર છે બધી જો અને ધીરે ધીરે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. અરે વૈધો વરસાદ વૈધો અહીંયાથી જો રોપવે જાય છે. એક વાગે અને 25 મિનિટ આવી ગયા છે સપ્તશૃંગી ધામમાં. અને અહીંયા ચાની સ્ટોલ જ છે જ્યાં રાખે અહીંયા ચાની સ્ટોલ છે. તો બધું ચાલો પહેલાં ફટાફટ આપણે ચા પી લઈ. અને અત્યારે ઇલેક્ટ્રિકવાળી બસ આવી ગઈ છે અને અત્યારે વરસાદ જુઓ ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. સામે તમને દેખાય છે એ સામે મંદિર છે અને તમે જમણી બાજુ જોવું છે રોપવે માટેનું છે. અને અહીંયાથી તમારે પગથિયા એટલે કે સીડીમાંથી જવાશે અને તમારે રોપવેમાં જવાશે. તો આપણે તો હવે રોપવેમાં જશે કારણ કે યાર સવારના આપણે વહેલા ઉઠ્યા છે. કાલનો પણ આપણે થોડોક ઉજાગરો છે તો એટલે મેં કીધું ચાલો ફટાફટ પહેલાં હમણાં વરસાદ રહે ત્યાં લગી આપણે ચા પી લઈએ. પછી આપણે ઉપર જઈએ અને તમને આ બધી ઇન્ફોર્મેશન મળી જશે અને પછી આપણે નીચે આવીને ચર્ચા કરશું. રોપવેની ટિકિટ લેવાની રહેશે. ચાલો આપણે ફટાફટ ટિકિટ લઈ આવી. આપણે રોપવેની ટિકિટ લઈ લીધી છે 110 રૂપિયા અપ એન્ડ ડાઉનના. એટલે કે આવા જવાના તમારે બેના થઈને 110 રૂપિયાના. નાના છોકરા હોય તો એના 50 થી 55 રૂપિયા નાના છોકરાના રહેશે. એટલે કે અપ એન્ડ ડાઉનના. તો બેની લઈ લેવી, અપ એન્ડ ડાઉનની જ લઈ લેવી. એટલે તમારે ટેન્શન નહીં. એવું પગથિયા કહી તો 600 થી 650 પગથિયા છે. અને અહીંયા જો તમને બધા સ્ટોલ મળી જશે. માતાજીની ચૂંદડી, હાર, પ્રસાદી, મિષ્ટાન બધું અહીંયા તમને મળી જશે. અને છોકરાઓ માટે રમકડા મળી જશે. અને આ બાજુ ફૂડ કોર્ટ છે તો એ પણ તમને હું દેખાડ દઉં. ફૂડ કોર્ટ તમને અહીંયા મળી જશે. બહુ બધા ઘણા બધા અહીંયા નાસ્તો કરવા પણ બેસી ગયા છે. અને અહીંયા લિફ્ટ છે, લિફ્ટ ઉપર જવા માટે લિફ્ટ પણ છે. અને બધી જૂની વસ્તુઓ પણ તમને અહીંયા મળી જાય છે. પર્સ લેડીઝ માટે પર્સને જો પર્સના તો ઢગલા હોય છે. અને એન્ટર થાવ ને એટલે તમારે ટૂંકમાં આઉટ છે એટલે બહાર જવા માટે છે ને અહીંયા તમારે તમારા બૂટ ચપ્પલ તમારે અહીંયા જમા કરાવવાના રહેશે. અને આ છે આપણી ટિકિટ. અને ટોટલ આપણે 110 રૂપિયા જો અહીંયા તમને ઠેર ઠેર બધું પ્રસાદીને બધું તમને મળી જશે. અહીંયા લાઈનમાં બધું તમને મળી જશે. ચલો અહીંયાથી હવે ધીરે ધીરે આપણે આગળ જશે. તમને પણ તમે બી આવો તો તમારે પણ ટેન્શન નહીં. એટલે કે સીધી ટિકિટ લઈને તમારે ચાલ્યું જવાનું. એક તમારે બૂટ ચપ્પલ જમા કરાવી નાખવાના. અત્યારે વરસાદ ધીરે ધીરે પાછો ચાલુ થઈ ગયો છે વરસાદ. કેમકે અંદર તમને નડશે નહીં. હવે જોઈએ રોપવેમાં મજા આવશે મેન તો. પાછું બધી વરસાદી ચાલુ રહેશે તમારે. ચાલો અહીંયા પાછું ટિકિટ ચેકિંગ કરશે અને પછી આપણાને રોપવેમાં બધું જવા દેશે. આ રીતે અહીંયા આવી ગયા છીએ પાછા. અને અત્યારે જો તમે રોપવે આવી ગયું છે. હવે અહીંયા આપણે ઊભા રહેશી એટલે આ બધે ટૂંકમાં અત્યારે બધા બહાર નીકળશે એટલે પછી આપણો વારો આવશે. અત્યારે આપણે બેગ અહીંયા રાખી દીધું છે ભાઈ. અને અત્યારે જો ધીરે ધીરે બધા અત્યારે પાછા આવી ગયા છે. અહીંયા ક્રમ વાઇઝ હોય તમારે પ્લેટફોર્મ ટૂંકમાં પ્લેટફોર્મ વાઇઝ કહો ને તો પ્લેટફોર્મ વાઇઝ હોય આ રીતે બધા ગોઠવાઈ જાય છે. અને ઓટોમેટિક દરવાજા જો બધા દરવાજા ખુલ્યા એટલે બધા ઓલી બાજુ વયા જશે. ચાલો ફટાફટ હવે આપણે બેગ લઈ લઈને કારણ આપણો વારો નહીં આવે. હવે આપણું રોપવે ચાલુ થઈ ગયું છે અને બીજા પણ બધા પેસેન્જર આવી ગયા છે. એ પણ આપણા ગુજરાતી છે. સુરતના છો ને? સુરતના ભાઈ, સુરતી છે ભાઈ. એ પણ 5-6 જણ આવી ગયા છે ફ્રેન્ડ બધા ફરવા. કારણ કે સુરતના અહીંયા મોસ્ટ ઓફ બધા તમને વધારે મળી જશે. સુરતથી બારડોલીથી વધારે આવશે. પાછી એક સામે એ પણ હવે નીચે જાય છે ભાઈ. પહેલી વાર પણ ખરેખર મજા આવે છે અહીંયા રોપવે. જો સામાન હારી રહ્યા છે અમારે. ધીરે ધીરે હવે આપણે હાઈટમાં જતા જાય છે.
તમારી યારે સપ્તશૃંગી માતાની જય. જર્ની કેવી લાગી, રોપવે કેવું લાગ્યું, અહીંયાની જગ્યા કેવી લાગી, દર્શન કરવા મજા આવી, બધું મને કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ. ખરેખર ખૂબ જ મજા આવી આ જર્નીમાં તો ખરેખર ભાઈ. અને પગથિયાથી તમારે મતલબ સીડી ચડીને જવું હોય તો તમારે માનો કે 600 પગથિયા છે, એટલે માનો કલાક 1.5 કલાક આસપાસ થાય. અને રોપવેમાં 45 સેકન્ડમાં નીચે આવતા રહ્યો મને. ગજબની 110 રૂપિયામાં. તો હું તો કહું સારું છે, પર પર્સન 110 રૂપિયા આવક જાવકના છે, તો સારું છે તમારું દર્શન. અને ભીડ મને ભાઈએ કીધું, મેં કીધું ભાઈ ભીડ ક્યારે હોય હતી કે અહીંયા ગણપતિ બાપા મોર્યા, એ કે મેં કીધું ભીડ ક્યારે હોય હતી કે ભીડ કે મંગળવારે બહુ હોય કે, અને શનિ અને રવિ બહુ ભીડ હોય, કારણ કે રજાના દિવસો હોય ત્યારે ભીડ હોય. અને મંગળવારે એ કે અહીંયા ખૂબ મંગળવારનું ખૂબ માન છે અહીંયા મંદિરે, એટલે મંગળવારે ખૂબ પબ્લિક હોય. અને આજે સોમવાર છે એટલે મેં કીધું ચાલો વાંધો નહીં, કારણ કે આવ્યા હતા તો દર્શન તો કરવાના, તો એ ફાઇનલ હતું. એટલે મેં કીધું દર્શન કરીને જાવું તો એ ફાઇનલ હતું. એટલે મેં કીધું ભલે ગમે એ થાય, જાવું તો એ ફાઇનલ હતું. તો દર્શને થઈ ગયા, તમને દર્શન કરાવી દીધા. હા, એ છે કે હું ઉપર ઓલા નાના બિચારા વાંદરાના બચ્ચા હતા, તો તમે જાઓ તો ઉપર એની હાટું કાંઈક લેતા જાજો, કારણ કે મને નથી ખબર કે ઉપર એ લોકો છે. તો બધા જે પ્રસાદી દેતા હોય પેડા દે ને અહીંયાથી બધા પ્રસાદી લેતા જતા, તો એ પૈસા પ્રસાદી દઈ દે, પણ હું અહીંયાથી નહોતો લઈ ગયો, હું સીધો વયો ગયો હતો. તો તમે જાઓ તો એ લોકો હાટું કંઈક ને કંઈક નાસ્તો, કંઈક ને કંઈક એ લોકો હાટું ખાવાનું લેતા જાજો, કારણ કે એ પણ જોયું ને તમે નાના બચ્ચા લઈને ફરે છે, ભૂખ્યા હોય. અને એમાં એવું છે કે ઓલું માતાજીની આ બારે જે ગેટ આગળ જે એલો હાર રાખ્યા હોય, એટલે કે જે પાંદડા ને બધું એમાં કેરીને બધું લટકાતું હતું, તો એમાંથી એ લોકો કેરી તોડીને ખાતા હતા. અને એ મેન એ છે કે આપણને બહુ મંદિરવાળાએ કાંઈ નથી બોલતા, મંદિરવાળાએ કે ભલે ખાતા ને પીતા ને ભલે કોઈને હેરાન નથી કરતા, એ જોઈ કે કોઈની વસ્તુ નથી લઈ લેતા. એટલે તમે જાઓ ઉપર તો એની આટું ચોક્કસપણે કાંઈક ને કાંઈક લેતા જાજો. આજની જર્નીમાં યાર ખરેખર ખૂબ જ મજા આવી. તો ચાલો આવી નેક્સ્ટ જર્નીમાં મળતા રહેશું અને નવા તમને કોન્ટેન્ટ આપતા રહેશું. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.